કોઈ પોસ્ચર પણ કોઈ જરૂર નથી. તમે સુતી વખતે પોસ્ચર કે સીધું એક પગ તો ઉભો રહીને સુવાનું. ભલે તો એવું મને પૂછે સુઈ જા ને ગમે તેમ નહીં તો પછી એક પગ ઉભો રહે ઊંઘ આવે ના આવે. જમતો શું જમણી બાજુ શું ડાબી બાજુ પણ સુઈ જા. આપણે ઉન્નતિના યોગ્ય માર્ગે છીએ કે ગલત છીએ એનો પુરાવો શું? મારો માનો તો ગલત માર્ગે, બીજાનો માગો તો સહી માર્ગે. સમજાવો વ્યાખ્યાથી. હું જે બોલું દાખલા આપીને હું બોલું એટલે ગપ્પા. ગપ્પા માન્યા એટલે રોંગ માર્ગ. બીજા સીધા સાદા નું સમજ્યો તો સીધો માર્ગ. તમારે અણસમજણ છે એટલે તો આપને પૂછીએ. માહિતી માટે તો આપને પૂછીએ. શું સવાલ કીધો તે? મેં કીધું કે આપણે આત્મિક માર્ગે ઉન્નતિના માર્ગે યોગ્ય છીએ કે રોંગ છીએ એની ખાતરી કઈ? અઘરો સવાલ પૂછ્યો, બહુ અઘરો સવાલ પૂછ્યો. પહેલે તો ઉન્નતિનો માર્ગ તેના પર મેં કદમ મૂક્યું એ મેં કેમ જાણ્યું? હવે જો એનો હું જવાબ મારી ધારણા પ્રમાણે હું જવાબ આપું. આત્મિક ઉન્નતિ મારો મિનિંગ એવો છે કે જેમાં આપણો માનસિક કોઈ સ્વાર્થ નહીં એવો ધારણા છે મારી. હવે ઈ યોગ્ય છે કે રોંગ છે એનો જવાબ એ ખરું છે, એ રાઈટ છે, એ રાઈટ છે. આગળ નથી બોલ વળી નહીં તો કઈ કે છેડાઈ જશે કાકા કે હું ભલતી વાતો કરું છું. સમજ્યું શું કે છે? 1 2 3 ની જો ટેપ ના હોય તો એની જગ્યાએ શું કરવું? 1 2 3 બોલવું. બીજું તો શું બોલાય? બીજું શું બોલાય કાકા? 1 2 3 ની જગ્યાએ શું બોલાય? 1 2 3 જ બોલાય ને. જો આ તો બધી ખોટી વાતો છે. સીધો જવાબ આપો. તું પહેલે 1 2 4 8 15 દિવસ આ ટેપ સમજે કે તારા કાનમાં તો ખ્યાલ રહી જાય કે મ્યુઝિકમાં 1 2 3 કેમ આવે છે. એટલે તો તારા મનમાં બી જો તે તું ગોખીને ચાલે ને તો મોરલેસ કરેક્ટ તો જાય તારું પેઢી. સમજી ગયો ને? એટલે ટેપ જોઈએ એવું નેસેસરી નથી. ટેપ હોય તો ઈઝી પડે છે, પણ જો 8 15 દાડા સમજો તો કાનમાં આપણે અસર તો આવી જાય 1 2 3 નો 1 2 3 5 6 શું અને આગળ ચાલતા તમને 36 નો બી ખ્યાલ આવી જશે. કાન પર પડશે ને એટલે ખ્યાલ આવી જશે. એટલે તે ન હશે તો કંઈક રોકાવાનું નથી. તેમ મારા મિત્રો ચાલી ગયા છે સવારે હતા ઊંડા કે ટ્રેનમાં હોઈએ તો બી થાય એવું કહેતા હતા ને. સિવાય આ એક્સરસાઇઝ તેમાં જગા જોઈએ. એનો મિનિંગ એ કે જો કાનમાં પડી જાય અવાજ તો અસર તો આવી જાય. કાંઈ 1 2 3 નો આટલો ટાઈમ લાગે. સમજો કે તે હોય તો વધારે સારું છે. સોરી કે મસ્કરી નહીં કીધું તારે. કેવું જોઈએ ને, સોરી તો કેવું જોઈએ ને. બોલો બીજો શું સવાલ છે? બોલો.
બોલો બોલો. એની સાથે મંત્ર એક પણ ચાલુ છે અને મંત્ર પણ જોડી દીધો છે, ઓમ સત્યમ પરમ ધીમહિ. ના 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 ભલા, ના ના ભલા. મેં તમને વધારે સારું મંત્ર, ઈઝી મંત્ર આપેલું, ભૂલી ગયા? રાધે શ્યામ, રાધે કૃષ્ણ. બહુ સિમ્પલ છે. રાધે કરતા 1 2 3 થઈ જશે, કૃષ્ણમાં 5 6 આવી જશે. શું? અને સાથે સાથે રાધે કૃષ્ણમાં જો તમે ખ્યાલ રાખો કે આ રાધે છે, અંદર બેઠેલો કૃષ્ણ છે, તો બહુ જ મજા આવશે. રિધમિક બી થશે અને જ્ઞાન પણ આવશે. તો સૌથી સિમ્પલ રાખો, રાધે કૃષ્ણ. એ સૌથી ઇઝીમાં ઇઝી પડશે તમને. એમાં તમને શ્વાસને ગોઠવવો નહીં પડશે, ઓટોમેટિક થઈ જશે, અંદર બેસી જશે. આપણે 3 સ્ટેપ કરવાનું કયું રાતે સુતા સુતા, પણ જ્યાં સુધી 3 સ્ટેપ કરતા હોય ત્યાં સુધી ઊંઘ નથી આવતી, તો પછી બંધ કરીએ પછી ઊંઘ આવે. તો 3 સ્ટેપ પર પાણી ફરી ગયું. 3 સ્ટેપ ઊંઘ આવે તેને માટે છે. મારો ભાઈ કહે છે 3 સ્ટેપ કરે તો ઊંઘ આવતી નથી. હવે તો પાણી જ ફરી ગયું 3 સ્ટેપ પર. આ તો મારા 3 દિવસની મહેનત પર પાણી ફેરવી દીધું કે 3 સ્ટેપ કરીએ તો ઊંઘ જ આવતી નથી. ખલાસ, મારો ફેરો ફોકસ માધવપુર. હું કઈ ને થાકો કે 3 સ્ટેપ કરશો તો સુંદર ડીપ સ્લીપ આવશે, આગળ ઊંઘ જ નથી આવતી. હવે કઈ રહ્યું નહીં મને બોલવા માટે, તો એવું કરી દીધું, ક્લીન બોલ કરી દીધું. ખબર ને? બચી ગયો તો બચી ગયો. બોલ બોલ. સ્ટેજ ચાલે એટલે ટેન્શન રહે. આ ખરા, આપણે ગયા, હવે ગયા. હવે વધારે વોટ મારી અગેન્સ્ટ પડતા ચાલ્યા. ખલાસ, તું બી કઈ બોલી દે. હવે આપણી અગેન્સ્ટ વોટ પડવા લાગા. હવે ખલાસ, આજ ચાલો કાલે પેકિંગ કરી. હવે આની ઊંઘ ઉડી જાય છે અને ટેન્શન આવે છે. શું બહાદુરસિંહ, આ શું મારા બધી ફેસ્ટા છે, ફજેતા છે આ તો બધા મારા. તો કઈ બોલતો નહીં મારી તરફથી. બે નો બોલે તો કઈ નહીં. તો 2 વોટ જો અગેન્સ્ટ ગયા તો બીજા બી ઉઠી જશે. પૈસા મારું માનો ના. 3 સ્ટેપ કરવાથી ઊંઘ આવે છે, 3 સ્ટેપ કરવાથી ટેન્શન જાય છે. માનો તો ખરા એટલું. જયારે કરતા હોય ત્યારે ઊંઘ નથી આવતી. જવા કીધું ને એટલે વોટ ઘણા કહે છે કે અમે જયારે ટેપ લગાવીને સૂઈએ છીએ ને, ટેપ એટલી સમજવા ગમે છે કે ઊંઘવાનું મન જ નથી થતું. તે વાત જુદી છે, પણ ઊંઘ ના આવતી મારા હસ્તે અઘરું થાય છે જરા. એક તો છે ફેવરમાં, એ ફેવરમાં આવી ગયો વોટ. એ બહુ સુધિંગ છે. આમ તો તમારો આ મંદિરો અંદર તો પછી હું ઉડાડવાનો ધંધો છે. મારો તો ધંધો ઘણા છે, મારા તો ધંધા ઘણા છે. આ તો એક જ થયો. લોકોને છેતરવાના, બનાવવાના ઘણા ધંધા છે મારા. આ એક બીજો.
જાગૃતિમાં થોડાક ભજનમાં પડો એ તમારો તો ઓલો હોય ને કેમ હતો એટલે જાગો એમ ભૂઈ રમાતા હું એમ જ કહું છું આ કોઈ માનતા જ નથી. હા બોલ. આજે ફરી એક વખત જમવા ઉપર જરાક સમજણ આપો. જમવા ઉપર આ બધા ઉઠી જશે મારી એક ટાઈમ જમવાનું જે કીધું આ બધા ઉઠી જશે વળી પાછા. મોડો આવેલો ત્યારે આજે ફરી જરાક હું તો કહું છું જમવાનું છોડી દો. એક ટાઈમ બી શા માટે? એક ટાઈમ બહુ સરસ પણ એક ટાઈમ બી શા માટે છોડી દે? ઈ સરસ છે. ચાલો, સમજીએ આપણે. જીવનને નભાવવા માટે જરૂર છે. સારી વાત છે, તમે 25 વર્ષના થાવ ને તામે 4 વખત ખાજો 6 વખત ખાજો બંધી કઈ નથી. કારણ કે એ સમય પૂરી ગ્રોથ લેવાનો સમય છે. 25 વર્ષ થઈ ગયા પછી આ ગ્રોથ કમ્પ્લીટ એને નિભાવવાની છે. પછી 2 ને 3 ને 4 વખત ખાવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, તબિયત બગડે છે. તેનું કારણ શું? એમ માનો કે તમે ઘણું ના ખાઓ, 2 સેન્ડવિચ ખાઓ સવારે, તમારા આખા સાચા કામ પર લાગી જાય છે. 2 સેન્ડવિચ થી જેટલી એનર્જી મળે છે તેનાથી 4 પરની 6 ગણી એનર્જી એને ડાયજેસ્ટ કરવામાં કાઢી નાખો છો. પછી બપોરે જમવા આવે તો પાછા સાંજે ચાલી, પછી સાંજે નાસ્તો કીધો પાછા સાંજે, પછી રાતે પાછા જમે વળી સાંજે ચાલે. તો વેર એન્ડ ટેર કેટલું થયું તમારા સાચાનું? બહુ જ થઈ ગયું, 4 ગણું થઈ ગયું. અને બીજું કે આપણને આ ટોટલ બંધારણ જે થઈ ગયું છે તેને નિભાવવાનું છે. એને માટે બહુ ખાવાની કોઈ જરૂરત નથી. અને અસલ ઋષિ મુનિઓના ગણતરી પ્રમાણે 24 કોરિયા 24 કલાકને માટે પણ ખાવા મોટા કોરિયા નહીં. સમજી ગયા? પછી ખાઈ લે, પછી કે કઈ મીઠું છે કે ગલ્યું છે કે મોણું સમારવાનું છે કે તે થોડું ખાઈ લીધું. પછી કે ચોકલેટ પણ નજર તે ખાઈ લીધી. આ બધું ના છે. જો તમારા મનથી તમે વિચાર કરતા હો કે ભાઈ એક ટાઈમ ખાવું જ છે, 24 આટલા જ કોરિયા ખાવા જ છે, તો પછી જાતને છેતરવાનું કઈ કામ નથી, એટલું જ ખાવાનું. સાયન્સ ભલે કે આટલી કેલરીઝ જોઈએ, આટલી કેલરીઝ મેળવવી જ જોઈએ, એ બધું ભૂલી જ જાઓ. આ બોડી છે ને એ સાધારણ મશીન નથી. સાધારણ મશીન તો આપણે જાણીએ કે આટલું તેલ પૂરીએ કે આટલું એનામાંથી કામ લેવાય. આ ભગવાનનું બનાવેલું ચમત્કાર છે. આ બોડી ભગવાનનું બનાવેલું ચમત્કાર છે. તમે કોઈ બી ધાતુની ઉપર જેમ આપણે જે ખાઈએ તે બધું રેડી જો અને તે ધાતુનો શું હાલ થાય છે તે જો. અંદર 50, 60 વર્ષ 70 વર્ષ પછી બી કાંઈ બગાડતું નથી. જો ભગવાને એવા સુંદર કરીને સાચા મૂક્યા હોય તો એને ઓર્ડિનરી કાયદો લાગુ પડે નહીં. એટલે તમે 24 કોરિયા ખાઓ, 24 કલાકે ખાઓ, 48 કલાકે ખાઓ, 72 કલાકે ખાઓ, નુકસાન થવું જોઈએ નહીં. શું સમજી ગયા તમે? અને આપણે જયારે ઉપવાસ કરીએ છીએ ને, આજે તો મારો ઉપવાસ છે, ખાલી દૂધ પીએ, ફ્રૂટ ખાય, એ ઉપવાસ કહેવાય. શું આ ખોરાક નથી? આ કઈ જાતની છેતરપિંડી? ના એટલે ના. ઉપવાસ કરો તો પાણી પીને સુઈ જાઓ.
નહીં તો અપવાસ બોલવાનું છોડી દો. સમજ્યા? હું જો 48 કલાકે ખાઉં છું, આજે ખાધું, જો પરમ દિવસે ખાઉં, તો કાલે મારો અપવાસ નથી ગણતો. કાલે મારો જમવાનો દિવસ નથી. અપવાસ બોલ ના વાપરો છો. શું સમજ્યા? અપવાસ એટલે શું? સાયકોલોજીકલ. આજે મારો અપવાસ છે, ખલાસ, કાંઈક આફત છે મારે માટે, આજે મારો અપવાસ. તેથી ઘણો અગુણ થાય અપવાસ કરવાથી. પણ આપણે કહીએ આજે મારો ખાવાનો દિવસ નથી, તો કઈ માલુમ ન પડે. અને હું તો કહું છું કે 40 વર્ષ થયા માણસને, કે એને 24 કલાકથી વધારે ટાઈમ લેવો જોઈએ, પણ ઓછો નહીં જમવાના માટે. અને જો આંતરડામાં શું થાય છે? અલ્સર થાય છે. તો આપણા ડોક્ટરો નહીં થશે, આપું નહીં, બીતા નહીં. અલ્સર થતા નથી. જે 4 ટાઈમ ખાય છે એને બી અલ્સર થાય છે. માટે આ બધું ગભરાવાની વાત છે. આ તમારી સામે જીવતો બેઠો છું, મને કોઈ અલ્સર નથી. અને વહેલામાં વહેલું 48 કલાકે ખાઉં છું. વહેલામાં વહેલું કોઈ અલ્સર પડ્યા નથી. કોઈ દિવસે કાંઈ પેટમાં ગડબડ થઈ નથી. સમજો. અને તમે કહશો તો તમે 2 મહિનામાં એ લાઈન પર ઉતરી શકશો. મોડું નથી થયું. તમે રોજ જરા જરા સવારનું બંધ કરો, સાંજનું બંધ કરો, ને બપોરનું એક ટાઈમનું રાખો. જો બપોરે ન ફાવતો તો સવારે જ બરોબર ખાઈ લો, પણ એક ટાઈમનું રાખીને જો શું તબિયત ચાલે છે. અને રાતે ઊંઘ કેવી સુંદર આવશે તે જોજો. રાતે ખાઈને સુઈ જાવ તો ચરબી બંધ થાય, બીજું થાય જ શું. અને ઊંઘ પૂરતી આવતી નથી. માટે 24 કલાકે ખાવાનું બહુ સુંદર છે. જરા બી બિયાર વગર, કોઈની થિયરી માન્યા વગર ચાલુ કરી દો. ખાલી મગ ખાઈને રહેવું તો વધુ કેટલા દિવસ પ્રયોગ કરવો જોઈએ? પાણી પીને 2 મહિના જીવાય. વધારે લેવાથી નુકસાન થાય એવું હવે તારું પેટ ને મારું પેટ માં ફરક છે. મગથી તારા પેટમાં નુકસાન બી થાય, અને મારા પેટમાં પથ્થર નાખો તો બી ન નુકસાન થાય. હવે એ પેટ કોનું છે એ પહેલે જાણવું જોઈએ. પણ મગ ખાવાથી નુકસાન થાય એવું માનતો. ખાલી મગ ખાવાથી બહુ સરસ છે. કોને કહ્યું નુકસાન થાય? અમદાવાદથી બેને વાત કરી હતી, વધારે સમય મગ ખાવાથી સ્કિન ડિસીઝ થાય એવું 6 દિવસ પહેલા મને વાત. જો તું સાચું કહું, સૂકો રોટલો અને ચાય ખાઈને બી તો જીવે ને એક ટાઈમ, તો કઈ થવું ના જોઈએ. સ્કિન પર બી નહીં, હાથ પર બી નહીં, ઇન્ટેસ્ટાઇન પર બી નહીં, સ્ટમક પર બી નહીં. જે આપણને થાય છે ને, એ અહીંયા જે ચક્કર ચાલે છે ને એનું થાય છે, આનું નહીં. આને બદનામ કરીએ છીએ. આ મુજરીમાં છે શું? અહીંયા જયારે ખોટા ચક્કર ચાલે ને ત્યારે આપણે દુનિયાનો 100 દુઃખ થાય. નયા ખાવાથી, ઓછું ખાવાથી, મગ ખાવાથી કશું થવું ના જોઈએ. સમજી ગયા? આની જો સ્કિન થયું હોય ને ડિઝીઝ, તો મગ ખાઈને બી સારું કરાય. અહીંયા ચક્કર ચાલવું જોઈએ બરાબર. અહીંયા ચક્કર જયારે ખોટા ચાલે જ ને ત્યારે દુનિયાની ચિંતા છે. કેમ પૈસા વાળાઓને વધારે દર્દ થાય છે? એ લોકોને સુંદર ખોરાક મળે છે, એ લોકોને તો વિટામિનાઇઝ ખોરાક મળે છે, એ લોકોને તો એ લોકોને વધારે દુઃખ થાય છે, ખરું ને? અને ગરીબ માણસ બિચારો રોટલો ને ચટણી ખાય તો 12 કલાક મજૂરી કરે છે. અહીંયા ચક્કર ચાલુ. આ બધું નુકસાનકારક અહીંયા છે, અહીંયા નથી. સમજ્યો બેટા? બોલો કાકા, બરાબર સમજાયું? પીસ. કાકા બહુ આનંદ થયો તમે આવ્યા તો. બધા બધું ઊંધું ચત્તું કરી નાખ્યા હોતા. બોલો હવે બીજો
સવાલ કઈ કેટલા વાગ્યા? હવે બહુ છે. હવે મે મહિનામાં મળશું ભગવાન ચાલશે તો. ના, ભગવાન ચાલશે તો. થ્રી સ્ટેપ તો સમજ પડી ગયું જ ને. તો હજુ એમાં કઈ ક્વેશ્ચન બાકી? રિફાઇનિંગ સમજ પડી ગયું છે ને, એમાં તો કોઈ સવાલ બાકી નહીં ને. રાજન વિધમ સમજ પડી ગયું કે તમે તો હા, રાજન વિધમ સમજ પડી ગયું કે એમાં તો કઈ વાંધો નથી ને. श्वास छोड़कर पेट अंदर लेना है, खूब खींच कर रखना, फिर यहाँ श्वास लेना. અને જો શ્વાસ ન લેવે તો કઈ ચિંતા નહીં, ખેંચ કે 2 મિનિટ तक रखना. श्वास न भी लो तो कोई चिंता नहीं, अंदर खींच कर रखना एकदम टाइट, और मसल से खींच कर रखना, हाथ से नहीं. और आधा मिनट, फिर 1 मिनट, 1.5 मिनट, 2 मिनट तक जा. એટલું તો સમજ પડી ગયું ને. રોતા સમજ પડી ગયું ને, ગોલ ગોલ ફરવાનું. હા, હવે બધાએ કેટલું કરવું છે? બસ અવેરનેસ આવી જ જશે. હવે નહીં આવશે. આવી જશે ને, નેક્સ્ટ ટાઈમ અપગ્રેડ કરી દઈશું. ચાલો તો તમારી રજા લઉં. બહુ આનંદ થયો મળીને. મારો એક પ્રશ્ન, હા, રાજકોટની આપણે કઈ ડેટ આપણે આપી છે, ભૂલમાં આપી તો દીધી છે. પણ આ સીધી છે ભાઈ. અહીંયા શિબિર છે હા, 11 થી 19. 11 થી 19 જાન્યુઆરી. એમાં કઈ ફેરફાર કરો. કરી નાખશો ભાઈ. તમે મોટા, અમે નાના. બીજો વિચાર શું કરો? મોટાનું માનવાનું, નાનાનું રાખવાનું નહીં. હવે 15મી કેન્સલ, બીજી ડેટ 22મી રાખશું. બીજું માનવું તો યાર કાકાને તામેથી બોલાવે ને માન નહીં રાખવાનું. તેમ કેમ બને? બરોબર ને? તમારી કઈ ઇન્ફ્લુઅન્સ છે રાજકોટમાં? નહીં તો તમે કેવા દઈ શકો. જો અહીંયા શિબિર હોય તો પછી ના રખાય. નક્કી કરી ગયા ને. હા, હે, ઈ કોન્ટ્રાક્ટર છે ને. ભાઈ જરા કહેજે ને કોઈ દે હા, ભાઈ, કે ભાઈ અહીંયા ડિસેમ્બર. આ અમારું મોટું મંદિર છે, અહીંયા કઈક પૂજા હોય તો ત્યાં નહીં થાય. અને કોઈને બેવ બાજુ પૂજા કરવી હોય તો કેમ થાય પછી? હા હા, એમ કેમ ચાલે? ના ચાલે. કાકા છે. એટલે ભાઈ 22મી કેજો મહેન્દ્રભાઈ. એક શનિવાર ને બદલે પછીનો શનિવાર. સમજી ગયા? હા, બરોબર. કહી દેજો. વળી કે બીજે પૂજા ઉભી થશે તો એ બી દૂર જશે. થેન્ક યુ. મે મહિનામાં મળશું. ના, રાજકોટ મળશે. રાજકોટ મળવાના છે, પૂજા કરવા આવવાના છે. તો મળશે. મને ઈ ઓલું હતું એટલે મારે તમારે તમને જ આવવું છે, તમને જ પૂજા કરવા છે. આવજો. રાજકોટના મંદિરના મહંત છે. હા, રાજકોટ મંદિરના મહંત છે. ક્ષમા. સો થેન્ક યુ વેરી મચ. બહુ આનંદ થયો. પાછો મળશું ગપ્પા મારવા. જય જલારામ. જલારામના ગામનો છું. એથી તો બોલ્યો. मैं तो कहते हैं जय स्वामीनारायण.
ચાલો જય જલા મોટો સ્વામિનારાયણ કોઈ છે કે અહીંયા નથી? સ્વામિનારાયણ નારાયણ છે. જયરામજી છે કે થોડા? બસ હવે બંધ. સવાર બવાર કઈ નહીં. હવે સ્કૂલ બંધ. કાલથી છુટ્ટી. કાલથી છુટ્ટી. હા તો ઘરે જઈને અહીંયા તાસ ક્લાસમાં નથી બેસવાનું પાછું. હવે ઘરે મળશું. રાજકોટ મળશું. ભલે, થેન્ક યુ. બધું જ ચાલ્યું. શું બોલ્યું? ભૂલી જ જાઉં છું. ઘરે પગે જન્મેલો ને ચંપલ પહેરી જન્મેલો.
ઊભું થવું Look.